નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી અને હું છું આપની સાથે કૃપા ઠક્કર। એઆઈના જમાનામાં હવે વિદ્યાર્થીઓ એઆઈના ઉપયોગથી પરીક્ષામાં ચોરી કરતા થયા છે। આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે કે જ્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી સેમેસ્ટરની પરીક્ષા કે જ્યાં અત્યાર સુધીનો સૌથી આધુનિક અને ગંભીર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। અહીંયા એક વિદ્યાર્થીની એઆઈનો ઉપયોગ કરીને ચોરી કરતા ઝડપાઈ છે। આ ખૂબ ચિંતાજનક બાબત છે, ત્યારે આ જ વિષય પર ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં। અત્યારે એઆઈનો જમાનો આવ્યો છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આમ તો સારી વસ્તુ છે, પરંતુ જો તેનો ઉપયોગ સારા કામમાં અને પોઝિટિવ ઇન્ટેન્સથી કરવામાં આવે તો। પરંતુ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે સૌને ચોંકાવી દીધા છે। પરીક્ષામાં ચોરીની વાત સામે આવે એટલે એક દ્રષ્ટિએ તો એવું લાગે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કાપલી લઈ જઈને ચોરી કરતા હશે, અથવા તો હાથમાં કોઈ જવાબો લખીને લાવ્યા હોય અને ચોરી કરતા હોય, આવો જ વિચાર આવે। પરંતુ એક સમય એવો આવ્યો કે વિદ્યાર્થીઓ બ્લૂટૂથના માધ્યમથી ચોરી કરતા થયા અને હવે તો ટેકનોલોજીના જમાનામાં એઆઈ આવી ગયું છે, એટલે વિદ્યાર્થીઓ ચેટ જીપીટી અને જેમિની જેવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને ચોરી કરતા થઈ ગયા છે। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી હતી ત્યારે ચેકિંગ માટે આવેલી યુનિવર્સિટીની ફ્લાઇંગ સ્ક્વોડે કમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીને ચેટ જીપીટી અને જેમિની જેવા પ્લેટફોર્મથી લાઈવ જવાબો મેળવીને કોડિંગના જવાબ લખતી ઝડપી પાડી હતી। આ ચોરીની પદ્ધતિએ સમગ્ર શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચાવ્યો છે। યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા 250 કોલેજના તમામ વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે। સ્કોડને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે। આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ, બોલપેન, ઇલેક્ટ્રોનિક રિંગ એ જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છીએ। સૌથી ચોંકાવનારો કિસ્સો કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષાનો છે। આરોપ છે કે અહીંયા એક વિદ્યાર્થીનીએ પરીક્ષા દરમિયાન વોશરૂમમાં જઈને પોતાના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો। ચેટ જીપીટી અને જેમિની જેવા એઆઈના પ્લેટફોર્મથી કોડિંગના પ્રશ્નો નાખીને તેના જવાબો મેળવ્યા હતા। બહાર નીકળતી વખતે ફ્લાઇંગ સ્ક્વોડને શંકા જતા તેને ઝડપી લેવામાં આવી હતી અને તેની પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો। આ વિદ્યાર્થીની એઆઈ ટૂલ્સના તૈયાર જવાબો લખતી હતી। ઘટના એ વાતનો સંકેત આપે છે કે વિદ્યાર્થીઓ હવે પરીક્ષામાં પાસ થવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓની પ્રામાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર કરી શકે છે। એઆઈ ચોરીની સાથે હાઈટેક ગેજેટ્સ દ્વારા ચોરીના અન્ય કિસ્સાઓ પણ નોંધાયા છે। 3 વિદ્યાર્થીનીઓ એરબડ્સ પહેરીને પરીક્ષા આપવા બેઠી હતી। લાંબા વાળ હોવાના કારણે તેમના એરબડ્સ સુપરવાઇઝરની નજરે નહોતા ચડ્યા। જોકે જવાબ લખવાની પદ્ધતિ પર શંકા જતા સુપરવાઇઝરે તપાસ કરીને એરબડ્સને જપ્ત કરીને ગેરરીતિનો કેસ કર્યો હતો। ઉપરાંત અન્ય કેટલાક વિદ્યાર્થીઓ પણ મોબાઈલ ફોન લઈને આવ્યા હતા। તેઓએ મોબાઈલની બ્રાઇટનેસ સાવ ડાઉન કરીને ગેલેરીમાં સંગ્રહિત પુસ્તકોના ફોટામાંથી જવાબો જોઈને લખવાની શરૂઆત કરી હતી। અચાનક આવેલી સ્ક્વોડે આ તમામ વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા। ગેરરીતિના તમામ કિસ્સાઓ સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે। તમામ ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધીને આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ પરીક્ષા વિભાગને મોકલી આપવામાં આવ્યો છે। આ વિદ્યાર્થીઓ તેમની ગેરરીતિના પ્રમાણસર અલગ અલગ દંડના અધિકારી બનવાના છે। આ લોકોને અલગ અલગ પ્રકારે દંડ કરવામાં આવશે। આ ચોરીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તાત્કાલિક અસરથી નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે।
આ ગાઈડલાઇનમાં ખાસ કરીને એવા જવાબો પર ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે કે જેમાં એઆઈના પ્લેટફોર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલા હોય. પ્રશ્નપત્રોની ચકાસણી કરતી વખતે સુપરવાઇઝર્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ જવાબ એઆઈ દ્વારા લખાયેલો જણાઈ આવે તો માર્ક્સ કાપી લેવા. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો આજે અમે એક એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેણે શિક્ષણ પ્રણાલી, ટેકનોલોજીનો દુરુપયોગ અને યુનિવર્સિટીની સુરક્ષા સામે એક મોટું પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. આ સાથે જ આ મુદ્દે આજે વધુ ચર્ચા કરવી છે. આ મુદ્દે આજે ચર્ચા કરવા મારી સાથે જોડાઈ ગયા છે મનુભાઈ બકવાડા, જે સમાજશાસ્ત્રી છે, મિત દેસાઈ, જે એઆઈ એક્સપર્ટ છે, મયુર ભૂસાવળકર, જે સાયબર એક્સપર્ટ છે. આ ત્રણેયનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. મનુભાઈ, પહેલા આપની પાસે આવીશ. આપને પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓ એઆઈના ઉપયોગથી ચોરી કરતા થયા છે, તો ખાસ કરીને જો વાત કરીએ તો એઆઈ દ્વારા ચોરી ટેકનોલોજીની સમસ્યા છે કે સમાજના નૈતિક મૂલ્યોનું પતન? આજની આ જનરેશન હવે ધીરે ધીરે આ રીતે આગળ વધી રહી છે અને ત્યારે સમાજમાં કંઈક ને કંઈક બદલાવ આવી રહ્યો છે. સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? નમસ્કાર. ભારતીય સમાજમાં ખાસ કરીને નૈતિકતાને ખૂબ અગત્યતા અને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે અને ચોરી એ એમાં અધઃપતનની નિશાની ગણવામાં આવેલી છે. ચોરીને સ્વીકારતા નથી ભારતીય સમાજમાં, પરંતુ સાયન્સ અને ટેકનોલોજીના વિકાસની સાથે એનું જે હકારાત્મક પોઝિટિવ અસર થવી જોઈએ એની સાથે સાથે બીજા પાસાઓ, નકારાત્મક અસરો પણ જોવા મળે છે અને સમાજ કઈ તરફ જઈ રહ્યો છે એનું દિશા આપણને જોવા મળી રહી છે. આ દિશામાં યુવાનો છે, જે ભાવિ સમાજની આપણી ભાવિ પેઢી છે, ભારતનું ભવિષ્ય છે, એની નૈતિકતાનો પ્રશ્ન તો ઊભો થાય છે જ, પરંતુ સાથે સાથે સમાજ ઘડતર કરનારા વડીલો, વહીવટકારો, આગેવાનો, નેતાઓ અને નૈતિકતાનો પ્રચાર પ્રસાર કરનારા ધર્મગુરુઓ, આ બધાનો એક ફાળો રહ્યો છે કે સમાજની અંદર નવી પેઢી યુવાનોમાં નૈતિકતા જળવાઈ રહે તે માટે આપણે સામૂહિક પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ મને લાગે છે કે આપણે ક્યાંક ને ક્યાંક એમાં ઊણા ઉતર્યા હોય એવું જઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. આજે લાખો કરોડો અબજોના સંદર્ભમાં કૌભાંડો પકડાઈ રહ્યા છે, રાજકારણીઓ એમાં સંડોવાઈ રહ્યા છે, સમાજમાંથી જે રાજકારણીઓ આવે છે, શિક્ષણ જગતની અંદર જે અધ્યાપકો કાયમી હતા, ફૂલ પગારના હતા, પૂરેપૂરી જવાબદારી સાથે નિમણૂક પામતા હતા કાયમ માટે, એ આખી વ્યવસ્થા બદલાઈ ગઈ છે. જે ખાનગીકરણ થઈ રહ્યું છે તે વ્યાપારીકરણ થતું જોવા મળે છે. શિક્ષણની અગત્યતા કેટલી અપાય છે આપણે બધા જાણીએ છીએ. અધ્યાપક તરીકે મારે કહેવાની જરૂર નથી, સમાજ આખો જાણે છે કે ખાનગી યુનિવર્સિટી અને કોલેજોમાં શિક્ષણ કરતા ફીનું મહત્વ કેટલું વધારે હોય છે. આવી પરિસ્થિતિની અંદર જ્યારે એક તરફ શિક્ષણની અધોગતિ થઈ રહી હોય ત્યારે અને શિક્ષણમાં પર્સન્ટેજની અગત્યતા વધી રહી હોય ત્યારે વિદ્યાર્થીઓ હંમેશા ઊંચી ટકાવારી લાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને તેના માટે સારું લખવું, સાચું લખવું અને યોગ્ય લખવું તે જરૂરી છે. અને હવે આ સાયન્સ અને ટેકનોલોજીના વિકાસ સાથે વિદ્યાર્થીઓમાં પણ મહેનત કરવાની, ઓરિજિનલ રિસોર્સિસ વાંચવાની કે લાઇબ્રેરીમાં જવાની ટેવ ઘટતી જાય છે, ઓછી થતી જાય છે અને ગૂગલ કે બીજા એવા માધ્યમો દ્વારા હાથવગું જે કંઈ સાહિત્ય છે એનો જ ઉપયોગ કરીને આગળ વધવાની અને બીજાઓથી આગળ નીકળી જવાની એક સ્પર્ધામાં પોતે જોડાય છે. અને આ સ્પર્ધાને કારણે એમને હવે એમાંથી લખવું અથવા એને સાંભળીને ઉતારો કરવો એ ચોરી કરવી એવું લાગતું નથી. મને લાગે છે કે આ એમની માનસિકતા, બદલાઈ રહેલી માનસિકતા છે સમાજની. કારણ કે પહેલા આવું કરવું
એટલે એ બહુ મોટો અપરાધ કર્યો હોય તેવું માનવામાં આવતું હતું. પરંતુ હવે સમાજમાં ધીરે ધીરે ઘણી બધી બાબતોનું અપરાધીકરણ થઈ રહ્યું છે. એવી જ રીતે આ પણ એક પ્રકારની એક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. બિલકુલ. યુનિવર્સિટીએ તો પોતે એની રીતે જે કંઈ યોગ્ય નિર્ણયો લઈને એના પ્રક્રિયા કરવાની છે તે કરી જ છે. એના જે કંઈ અને આ કિસ્સો જયારે ગુજરાતમાં પ્રથમ વખત આપણી સમક્ષ આવ્યો છે ત્યારે ગુજરાતની બધી જ શિક્ષણ સંસ્થાઓ અને એના વહીવટદારો જે કોઈ તે વાઇસ ચાન્સેલર થી લઈને અધ્યાપક સુધીના અને વહીવટમાં રજિસ્ટ્રાર થી લઈને ક્લાર્ક સુધીના આ બધાએ આ બાબતોથી હવે જાણકારી મેળવવી પડશે, ચોકકસ રહેવું પડશે અને એના માટે યોગ્ય પગલાઓ ભરવા પડે. કયા પગલાઓ હોઈ શકે એના માટે સામૂહિક વિચારણા કરવી પડશે. બિલકુલ. એમાં કેટલાક તજજ્ઞો, અધ્યાપકો, શિક્ષણશાસ્ત્રીઓ, આ ફિલ્ડના સાયબર ક્રાઇમના જાણકાર જે તજજ્ઞો છે તે બધાનો લઈને એક નવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર મને લાગી રહી છે. બિલકુલ મનુભાઈ, તમારી વાત સાથે તમામ રીતે સહમત છીએ. મયુરભાઈ, આપને પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓ આ પ્રકારે એઆઈ ટેકનોલોજીથી પરીક્ષાના સવાલોનું જે જવાબોનું ડીકોડિંગ કર્યું છે, આ ઘટના સામે આવી છે સુરતથી, તો આ કઈ રીતે શક્ય બન્યું? આ સમગ્ર ચિતાર સામે આવ્યો છે જે પ્રકારે જે સવાલોનું ડીકોડિંગ કર્યું છે, જવાબો લીધા છે, કઈ રીતે બન્યું? જે અહેવાલો મારી પાસે સામેથી આવ્યા છે એ મુજબ ટોયલેટમાં જઈને આ ક્વેશ્ચન્સને કે વિદ્યાર્થીની બહાર નીકળી અને જવાબ લખતી હતી મોબાઈલથી અને મોબાઈલમાંથી શોધવામાં આવ્યા. બિલકુલ. હવે આ મુદ્દાને હું એવું કહી શકું કે બને તેટલા આવા ગેઝેટ્સ પરીક્ષા ખંડમાં કાં તો પરીક્ષા બિલ્ડિંગમાં જતા અટકવા જોઈએ અને એના માટે તમે જામરનો ઉપયોગ કરી શકો છો અને જામરનો ઉપયોગ કરીને તમે આવા જે એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તેને તમે પ્રોટેક્ટિંગ કરી શકો છો. નંબર બીજો મુદ્દો એવો છે કે અમુક રિપોર્ટની અંદર એ પણ સામે આવ્યું કે વિદ્યાર્થીએ ઇયરબડની મદદથી જવાબ સાંભળ્યા. તો એની અંદર હું એટલું જ કહેવા માંગીશ કે જો જામરનો ઉપયોગ હશે તો આવું કોઈ પણ કાર્ય થઈ શકશે નહીં. પહેલેથી જ આવા ડિવાઇસ અંદર જતા અટકશે. બિલકુલ. નંબર 2, આનાથી બીજો મુદ્દો એક સામે એવો આવ્યો છે કે તમારી પાસે સીસીટીવી દરેક પરીક્ષા ખંડમાં હોય છે, તો ત્યાં જ એઆઈ નો ઉપયોગ કરીને આવી કોઈ પણ ગતિવિધિઓ થતી હોય તો આવા જે એઆઈ કેમેરા હોય છે, એઆઈ બેઝ, એ લોકો આવા વિદ્યાર્થીઓને તરત આઈડેન્ટિફાઈ કરીને આઇસોલેટ કરી આપશે. તો પરીક્ષામાં જે નિરીક્ષક છે તેનું કામ પણ ઓછું થશે અને વિદ્યાર્થીઓ પણ સચેતન થશે કે હવે આ વસ્તુથી હું બચી શકવાનો નથી. બિલકુલ. અમારી સાથે એઆઈ એક્સપર્ટ મીત દેસાઈ પણ છે, એમને પૂછીશું કે મીતભાઈ, આ જે એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે, શિક્ષણની ગુણવત્તા માટે એઆઈ નો ઉપયોગ હોય છે, ખાસ કરીને હવે આ વિદ્યાર્થીઓ તેને ચોરીનું માધ્યમ બનાવી રહ્યા છે, એ ચોરીનું હથિયાર કેમ બની રહ્યું છે? બીકોઝ આપણી સિસ્ટમ જે છે એનું મેઇન રીઝન એ છે કે આપણે એજ્યુકેશનમાં મેક્સિમમ યાદ રાખવાની વસ્તુ નહીં કે મને જે શીખવાડેલું છે એનામાં હું કઈ ક્રિએટિવિટી કરું. અને બીજી વસ્તુ એ છે કે આપણે પર્સન્ટેજને એટલા બધા વેલ્યુ કરીએ છીએ, કેમ કે માતા પિતા, સમાજ બધાને એવું છે કે જેટલા સારા ટકા આવશે એ જ માણસની ગુણવત્તા અથવા તો એની મહેનત દર્શાવે છે. તો મેઇન એના લીધે કેવું થાય છે કે આપણે કોઈ બી રસ્તાઓ શોધી રહ્યા છીએ એ ઓછી મહેનતે વધારે થઈ શકે. આ પહેલા બી ચોરીઓ અલગ હવે ટેકનોલોજી થશે. બિલકુલ. મનુભાઈ, આપને પૂછવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ પર દબાણ ક્યારેક માતા પિતા તરફથી પણ કરવામાં આવતું હોય છે, એમાં આજની જે યુવા જનરેશન છે તે
આ રીતે ચોરી કરીને માર્ક્સ વધારવા માટે પ્રયાસ કરતી હોય છે તો હાઈટેક ગેજેટનો ઉપયોગ કર્યો છે વિદ્યાર્થીઓએ. સામાજિક દબાણ એટલું વધી ગયું છે કે વિદ્યાર્થી ચોરીને પણ ઓકે માને છે. આપ આ દ્રષ્ટાંતને કઈ રીતે જોશો? સંક્ષિપ્તમાં દર્શકોને જણાવો. આ બાબત આપની વાત સાચી છે કે સમાજની અંદર વિદ્યાર્થીઓ ઉપર અને કુટુંબમાંથી પણ એક પ્રકારનું દબાણ ઊભું થઈ રહ્યું છે કે કોઈ પણ રીતે તમે મહત્તમ આગળ વધો, ઊંચામાં ઊંચી ટકાવી લાવો, બીજાઓ કરતા આગળ વધો અને કોમ્પિટિશનમાં તમે આવો. પરંતુ આ ટચ એન્ડ ગો જેવું શિક્ષણ જે છે, ઇન્ફોર્મેશન છે પણ નોલેજ નથી. અત્યારે નોલેજનો જમાનો નથી, ઇન્ફોર્મેશન સોસાયટી છે. વિદ્યાર્થીઓ પાસે માહિતી પુષ્કળ છે પણ જ્ઞાન નથી. અને એ સમયમાં જ્યારે તમે જ્ઞાનની ચકાસણી કરવાનો વારો આવે છે ત્યારે જો કે જેમ જેમ વિદ્યાર્થીઓ ઉપર જતા જાય છે એમ નીચેનો ડ્રોપ આઉટ રેટ વધતો જાય છે. છેક ઉપર સુધી આજે આઈએએસ કે આઈએએસ ની પરીક્ષાઓ પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે? કારણ કે ત્યાં નોલેજની ચકાસણી થાય છે, ઇન્ફોર્મેશનની નહીં. એટલે જ્યારે સમાજનું દબાણ છે કે તમને એડમિશન મળશે તો ટકાવારીના લીધે જ મળશે, તમને અમુક પરીક્ષામાં તમારે બેસવા દેવાશે તો આટલા ટકા જોઈશું જ. આ જે સમાજ તરફથી ને શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ વ્યવસ્થા તરફથી જે આખું દબાણ ઊભું થઈ રહ્યું છે એને લીધે વિદ્યાર્થી બેબાકડો થઈ જાય છે અને એને લાગે છે કે હું હવે આ વ્યવસ્થામાં કેવી રીતે ટકી રહી શકીશ. અને ટકી રહેવા માટેના અવનવા નુસ્ખાઓ અને માતા પિતાના અને કુટુંબના અને સમાજના દબાણમાંથી નીકળવા માટેના પ્રયાસો કરે છે. અને એના પ્રયાસો ભાગરૂપે એનું આ નૈતિક અધઃપતન તરફ એ દોરાઈ જાય છે. બિલકુલ બિલકુલ. મયુરભાઈ, આપને પૂછીશ કે એઆઈ દ્વારા જે ચોરી કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા, આને કાયદાકીય રીતે સાયબર ક્રાઇમ ગણી શકાય? બેન, આમાં સાયબર ક્રાઇમ નો મુદ્દો એવો છે કારણ કે ચોરી એ ચોરી છે અને એ જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી થતી હોય અને ડ્યુરિંગ ધ જ્યારે એક્ઝામ લેવાતી હોય ને તે વખતે થતી હોય તો એક પ્રકારનો એક ગુનો જ છે. બિલકુલ. ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતો ગુનો છે. બિલકુલ. અને બીજું કે જ્યારે આવા પ્રશ્નો જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી અને સ્પેસિફિકલી એઆઈ ટૂલના માધ્યમથી લખવામાં આવતા હોય, પછી એ ચેટ જીપીટી હોય કે પછી જેમિની એઆઈ હોય, એના માધ્યમથી જ્યારે લખવામાં આવતા હોય તો એને તમારે પુરાવા પણ આપવા પડે છે કે કેવી રીતે આ લખ્યા છે જવાબ. કારણ કે જ્યારે જવાબ બાળકો લખતા હોય છે ત્યારે એ લોકો શબ્દસ્વ નકલ કરતા હોય છે અને એ શબ્દસ્વ નકલને આઈડેન્ટિફાય કરવા માટે એક મેથડ છે, એક ટૂલ છે. જે મેથડ છે પ્લેગિયરિઝમ, પરિવારું રૂપીસ કરીશ પ્લેગિયરિઝમ. આ એક ડિટેક્શન ટૂલ છે બેન, જેની મદદથી કોઈ પણ વ્યક્તિ જે એક્ઝામિનર કાં તો પેપર ચેકર છે એ પોતે જ ચેક કરી શકે છે કે એને જવાબ લખ્યો તે બરાબર છે કે, અને એ કયા એઆઈ ટૂલમાંથી કાં તો ક્યાંથી માહિતી મેળવીને લખવામાં આવ્યો છે. અને જનરલી આની માટે સ્કેનિંગની પ્રક્રિયા હોય છે. પ્રક્રિયા કરીને એને જ્યારે ચેક કરવામાં આવે છે, એવલ્યુશન કરવામાં આવે છે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. બિલકુલ. પણ હું ફરીવાર એક મુદ્દા પર આવીશ અને પ્રદેશ 24 ના માધ્યમથી હું કહેવા માંગીશ કે જામર નંબર 1, જામરથી આપણે આવી વેબસાઇટને કે કોઈ પણ પ્રકારના ઇન્ટરનેટ એક્સેસને આપણે પરીક્ષા ખંડમાં રોકી શકીએ છીએ. બીજું મેટલ ડિટેક્ટર અને જે ટૂલ છે એઆઈ ડિટેક્શન ટૂલ, જેની મદદથી આપણે આવા ગેઝેટ્સ અંદર જતા જ અટકાવી શકીએ છીએ. અને જ્યારે આ વસ્તુ ઓફલાઈન પરીક્ષા મોડમાં અંદર જશે જ નહીં તો બાળક ચોરી કરશે જ નહીં. બિલકુલ. તો આ મુદ્દા પર વધારે હું ભાર આપીશ. બિલકુલ. અને ત્રીજો જે અગત્યનો મુદ્દો છે કે એવા કેમેરા હોવા જોઈએ કે જે એઆઈ સેન્સિંગ કરે અને બાળકો જે પરીક્ષા આપી રહ્યા છે તેની એક્ટિવિટી પર, એટલે કે જેના હલચલ પર એ લોકો મોશન ડિટેક્શન કરે અને કંઈક પણ અજુગતું લાગે તો તરત એને આઇસોલેટ કરે. બિલકુલ બિલકુલ. મીતભાઈ, આપને પૂછવા માંગીશ કે જે એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે અને ત્યારે યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, તો યુનિવર્સિટી કેવી રીતે ટેસ્ટિંગ સિસ્ટમ છે તેમાં એઆઈ પ્રૂફ સિક્યુરિટી જે છે તે બનાવી શકે? તો સૌથી પહેલા તો એક અવેરનેસ જરૂરી છે
પ્રોફેસર લોકો અને જે ભણાવે છે એ લોકોની બી એક આઈડિયા હોય કે આન્સર છે એઆઈ જનરેટેડ હમ અને એ એઆઈ જનરેટેડ આન્સર છે એવું એમને ક્યારે ખબર પડે? એમને બી સેમ ક્વેશ્ચનનો આન્સર એની રીતે એઆઈ જનરેટ કર્યો તો એમને ખબર છે કે અલગ અલગ ટૂલથી આન્સર આવે છે. હમ તો એ બી એક વધારેમાં વધારે અવેરનેસ ખબર છે કે કયા કયા ટૂલ્સ યુઝ કરી શકે છે. અને બીજી વસ્તુ જેવી રીતે મીરભાઈ વાત કરી એવી રીતે આપણે એક એવું બી છે કે તમારી છે ફોટો પાડીને તમે 2 થી 3 એઆઈ ટૂલ્સ માં નાખો અને તો તમને પૂછી શકો કે આ એઆઈ જનરેટેડ તો પણ બહુ આસાનીથી ખબર પડી જાય છે આ એઆઈ જનરેટેડ પ્રોગ્રામ છે નહીં. તો એક બેઝિક તો કેવું છે કોલેજ લેવલ પર એક અવેરનેસ હોવી જોઈએ હમ કે કયા કયા ટૂલ્સ કોલેજના પ્રોફેસર્સ ને આઈડિયા હશે તો એ કદાચ કોઈ રીતે ઓરીમાં કરી લેશે તો બી એને ખબર હશે કે આ ટોપિક એ જનરેટ. બિલકુલ બિલકુલ. સમાજશાસ્ત્રી આપણી સાથે મનુભાઈ છે, તો એમને પૂછવા માંગીશ કે આવી ચોરીની ઘટના સામે આવી છે, પરિવાર, શિક્ષક કે સમાજ, સૌથી વધુ કોણ જવાબદાર? આપના મતે આપ શું કહેશો? આમાં જો વ્યવસ્થા આખી જવાબદાર છે હમ અને વ્યવસ્થા સાથે પરિવાર, સમાજ, શિક્ષણ સંસ્થા અને સરકાર બધા જ જોડાયેલા છે. હા. ભૂતકાળનું એક ઉદાહરણ આપું હમ કે ભૂતકાળમાં એક કુલપતિ શ્રી એ પોતે જ્યારે પીએચડી કર્યું ત્યારે ઉઠાંતરી કરેલી, હમ આખું પ્રકરણ બહાર આવેલું, સાબિતીઓ મળેલી હમ અને છતાં સરકારશ્રીએ કોઈ શિક્ષાત્મક પગલાં લીધા નહોતા. હમ એનાથી સમાજમાં આપણે કયા પ્રકારનો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ? બિલકુલ. એક પહોંચે કે ભાઈ શિક્ષાત્મક પગલાં લેવાતા નથી અને એ ઉપરથી નીચે આ ગંગા વહેવાની ચાલુ થઈ જાય. બિલકુલ. એટલે જ્યારે તમે સમાજમાં એક કોઈ સારું મોટું ઉદાહરણ બનતું હોય તો એને શિક્ષાત્મક પગલાંથી રોકો તો બીજા નાના વિદ્યાર્થીઓના મનમાં પણ ડર ઊભો થશે અને એ ડરને લીધે એ આવી અનૈતિક પ્રવૃત્તિઓથી અટકશે. બિલકુલ. એટલે આ આખી સમાજ વ્યવસ્થા જે છે જેમાં રાજકીય વ્યવસ્થા પણ આવે છે, કુટુંબ પણ આવે છે, સમાજના જુદા જુદા અંગો પણ આવે છે, ભાગો પણ આવે છે અને આ તમામની સામૂહિક જવાબદારી છે. કોઈ એક વ્યક્તિ, કુટુંબ શા માટે દબાણ કરે છે? કારણ કે સમાજ અપેક્ષા રાખે છે. અને સમાજ શા માટે અપેક્ષા રાખે છે? કારણ કે એક આખી સમાજ વ્યવસ્થા એવી બી થઈ છે કે જેમાં એ અમુક પ્રકારનું વર્તન વ્યવહાર કરીને ચોક્કસ પ્રમાણે આગળ વધે તો જ એની વેલ્યુ થાય, એના મૂલ્યો અંકાય. હવે આ મૂલ્યો બદલાઈ રહ્યા છે. બિલકુલ. અને એ મૂલ્યો કઈ રીતે આંકવામાં આવે છે, કયા ધોરણોના માપદંડો એમાં છે, એ બાબતો અમને સમાજે ફરીથી ફેરવિચારણા કરવાની જરૂર છે. બિલકુલ. આખા વ્યવસ્થા તંત્રએ, સમાજ વ્યવસ્થાએ એની વ્યવસ્થા કરવાની જરૂર છે, વિચારવા કરવાની જરૂર છે. બિલકુલ. એટલે આમાં કોઈ એક પાસાને આપણે જવાબદાર માનીએ તો એ મારા મતે યોગ્ય નથી. બધા જ પાસા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને આ પરિસ્થિતિ ઊભી કરવા માટે જવાબદાર છે. બિલકુલ બિલકુલ. મયુરભાઈ, આવા ગેજેટ્સ જે છે તેને બ્લોક કરવા માટે મેટલ ડિટેક્ટર, આરએફ સ્કેનર સૌથી જવાબદાર, અસરકારક કયું કહી શકાય આપના મતે? આમાં એવું છે કે સૌથી પહેલી વસ્તુ તો તમારે ગેજેટ અંદર લઈ જવાનો જ નથી અને આઈડેન્ટિફાઈ કરવા માટે મેટલ ડિટેક્ટર તમારી પાસે ઇનફ છે. બિલકુલ. બીજી વસ્તુ છે સ્કેનર તમારી પાસે હોવું જોઈએ. આજે જાહેર પરીક્ષાઓ થતી હોય કે બોર્ડની પરીક્ષાઓ થતી હોય તો તે વખતે કેવું ચેકિંગ થાય છે તેવું ચેકિંગ દરેક પરીક્ષામાં હોવું અત્યંત જરૂરી છે. અને બીજો અગત્યનો મુદ્દો એવો છે કે ચલો વિદ્યાર્થી ગેજેટ લઈને પણ અંદર ગયા, મેં આગળના એમાં બાઇકમાં કીધું કે જામર એક અગત્યનું ટૂલ કિટ છે કે જે કોઈ પણ પ્રકારના આવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વોટ્સને રોકી શકે છે. તો એક ચોક્કસ પોલિસી થકી જો તમે આગળ વધશો અને એ વસ્તુને જો તમે સતત દરેક એક્ઝામમાં લાગુ પાડશો તો વિદ્યાર્થી પોતે શીખી જશે કે અહીંયા આ કશું જ ચાલવાનું નથી અને પછી આ બધા જ ઉપકરણોનો ઉપયોગ ત્યાં જ અટકી જશે.
બિલકુલ બિલકુલ. મિતભાઈ, આપ એઆઈ એક્સપર્ટ છો, આપના મતે જાણવા માંગીશું કે એઆઈ થી થતી જે ગેરરીતિઓ છે તે કઈ રીતે અટકાવી શકાય, તેના માટે શું પગલાં લેવા જોઈએ? શું ગેરનીતિઓ કેવું છે કે વધશે, હમ બીકોઝ આજે આ એક્ઝામમાં થયું, બરાબર, હમ કાલે કોઈને મેનિપ્યુલેટ કરવા માટે, કોઈને બ્લેકમેલ કરવા માટે બધી વસ્તુઓ થવાની છે નિયર ફ્યુચરમાં. કેમ કે અમુક લોકો ખબર છે પણ એ ખબર નથી. તો મેઇન વસ્તુ એ છે કે એક અવેરનેસ આપણા સોસાયટીમાં જોઈએ કે આવું છે ને આપણે નૈતિક સમજ એ આપણે ક્રિએટ કરવી પડશે, બાઉન્ડ્રી ક્રિએટ કરવી પડશે ને આપણે લોકોને એવું કહેવું પડશે કે એઆઈ તમારા બેનિફિટ માટે પણ છે અને એનો કોઈ મિસયુઝ કરે તો આવું પણ થઈ શકે છે. એ શોર્ટ રન માટે બરાબર છે પણ લોંગ રન માટે આ ફિઝિબલ નથી. બિલકુલ બિલકુલ. મનુભાઈ, આપને પૂછવા માંગીશ કે જે આ પ્રકારે સુરતની યુનિવર્સિટીનો આ કિસ્સો સામે આવ્યો છે, હવે સમાજને આપણે આ પરિવર્તન કઈ રીતે લાવીશું, તેના વિશે આપણે શું શીખવીશું, તેના વિશે આપ દર્શકોને શું સંદેશ આપવા માંગો છો? એમાં સમાજ માટે કાર્યક્રમો સામૂહિક રીતે જુદી જુદી એનજીઓ દ્વારા, સરકાર દ્વારા કરવા પડે કે ભાઈ આપણી જે વ્યવસ્થામાં બગાડ આવી રહ્યો છે તેનું નિયંત્રણ આપણે પોતે જાતે જ કરી શકીશું. બહારની કોઈ જ એજન્સી એમાં ઉપયોગી નહીં થાય. માટે મૂળથી, કુટુંબથી, ફળિયાથી, સમાજથી અને આખી વ્યવસ્થાના જે કંઈ જોડાયેલા લોકો હોય એ બધા દ્વારા આ જાગૃતિના કોઈક ને કોઈક રીતે પ્રયાસો કરવા પડશે અને લોકોને સમજાવવું પડશે કે સાયન્સનો ઉપયોગ આપણે પોઝિટિવ કરવાનો છે, નેગેટિવ નથી કરવાનો. અને જો નેગેટિવ થઈ રહ્યો હોય તો એ જ સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે તેને અટકાવવાના પ્રયાસો કરવા પડશે. બિલકુલ બિલકુલ. કોઈક રીતે આપણે આપણા સાયન્સ અને ટેકનોલોજીના ઉપયોગમાં આવી બાબતો અટકાવવા માટેની બાબતો વધારે મહત્વની અને ઉપયોગી થાય તેવી રીતે એને ઉપયોગમાં લાવવાની રહેશે. બિલકુલ બિલકુલ. આપણા જે કોઈ તજજ્ઞો છે સાયન્સ અને ટેકનોલોજીના, સાયબર ક્રાઇમ વાળા કે જે કોઈ હોય તે, એ બધા તજજ્ઞોએ સાથે મળીને આ માટેનો કોઈક વે આઉટ સમાજ સામે મૂકવો પડશે. બિલકુલ બિલકુલ. તમારી વાત સાથે અમે સંપૂર્ણપણે સહમત છીએ. મયુરભાઈ, મનુભાઈ જેમ જણાવી રહ્યા છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જેટલો ઉપયોગ છે તેટલો જ દુરુપયોગ છે. આખા ઘટનાક્રમ વિશે આપ દર્શકોને છેલ્લે શું મેસેજ આપશો? હું એટલું જ કહીશ, આ લોકો જે ચોરી કરતા હતા એ એઆઈ ટૂલની મદદથી કરતા હતા. હા, તમે જેટલા પણ એઆઈ ટૂલ છે તેની છેલ્લી ડિસ્ક્લેમર વાંચી લેજો. ત્યાં એવું જણાવવામાં આવે છે કે એઆઈ ટૂલ પણ ભૂલ કરે છે. હા, બિલકુલ. એટલે આને વેરીફાઈ કરવું અત્યંત જરૂરી છે. બિલકુલ. હું પ્રદેશ 24 ના માધ્યમથી કહીશ કે એઆઈ બધી જ વસ્તુ કે છે તેને સાચી ગણવી જોઈએ નહીં, એને વેરીફાઈ કરવી જોઈએ. અને સેકન્ડ થિંગ, બીજો મુદ્દો કે એક ચોક્કસ સ્ટ્રોંગ પોલિસી સાથે એક્ઝામિનેશનમાં આગળ વધવું જોઈએ. બિલકુલ બિલકુલ. મિતભાઈ, હવે આપને એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, એઆઈનો જેટલો ઉપયોગ થઈ રહ્યો છે તેટલો દુરુપયોગ પણ થઈ રહ્યો છે, આપ શું સંદેશ આપશો વિદ્યાર્થીઓને તેમજ તેઓના માતા પિતાને? તો વિદ્યાર્થીઓને એવો સંદેશો છે કે તમે બહુ વસ્તુ કરી શકો છો, તમે ક્રિએટિવલી અત્યારે કરો છો, રાઈટ? ક્રિએટિવલી તમને વિડિયો એડિટિંગ છે, ઇમેજ ક્રિએશન છે, ક્વોલિફિકેશન છે, એ કામ પણ એ થઈ શકે છે. આપણે એ બાજુમાં એઆઈ યુઝ કરીશું તો એનાથી આપણને વધારે સકારાત્મક ફાયદો છે. અને માતા પિતાને અને શિક્ષકોને મારે એ જણાવવું છે કે એક્ઝામ જે અત્યારે યાદ રાખવાની પદ્ધતિ માહિતી આપણે ભેગી કરીને આપણે ચાલવી દઈએ છીએ એક્ઝામમાં, એ આવીને એક્ઝામ જે પદ્ધતિ છે એ શીખવાડી આપવું ક્રિએટિવલી તમારા પેપરમાં લખ્યું તો જણાવવું. બિલકુલ 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 બિલકુલ. મિતભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા, મયુરભાઈ, મિતભાઈ, મનુભાઈ.
આપ ત્રણેય પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા, તમામ માહિતી અને સચોટ માર્ગદર્શન જે છે તે અમારા દર્શકો સુધી પહોંચાડ્યું. આપનો આભાર. તો એઆઈ એ આપણું ભવિષ્ય છે, પરંતુ જો તેનો ઉપયોગ એ ચોરી માટે થાય તો એ ભવિષ્ય નહીં પરંતુ ધમકી બની જાય છે. શિક્ષણમાં ટેકનોલોજી એટલી મહત્વની છે, સાથે સાથે નૈતિકતા તેના કરતાં 2 ગણી વધુ જરૂરી છે. તો આ સુરતની જે યુનિવર્સિટીનો આ કિસ્સો સામે આવ્યો છે તે વિદ્યાર્થીઓ અને માતા પિતા માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ કહી શકાય. તો આજની વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.